नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। આની એટેન્શનની પોઝિશન. મનવાળ વળે સદગુરુવરથી, મનવાળ વળે સદગુરુવરથી, મનવાળ વળે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મબભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરવે નમઃ. પરમ પ્રાચાર્ય ગુરવે નમઃ. પરમ ગુરવે નમઃ. જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી હોય તો સાચી સમજણ પ્રાપ્ત કરવી, ને સાચી સમજણ પ્રાપ્ત કરવી હોય તો અનાગ્રહી બનવું. નોન ડોગમેટિક એપ્રોચ ઇન અવર લાઈફ. આગ્રહ, હઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ આ બધાને પોષવા નહીં. કે છે પણ એ કરવું કેવી રીતે? ઋષિ મુનિએ એક વાક્ય આપ્યું છે, મે નોબલ થોટ્સ કમ ટુ my mind from all sides. પવિત્ર વિચારોનો ચારે દિશામાંથી
મારા વ્યક્તિત્વમાં સંચાર થાઓ એવી પ્રાર્થના કરે છે. ચારે દિશા, ત્યાં દિશા શબ્દ મૂકે ત્યાં ભગવાન મહાવીરની પદ્ધતિથી સમજી લેવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. વસ્તુને સમજવા, આત્માને સમજવા એક જ પડખેથી જ્ઞાન કરીએ ને એટલું જ આટલું જ છે એમ માનીએ તો એ બરાબર નથી એવું ભગવાને કહ્યું છે. પ્રત્યેક પદાર્થ અનેક પ્રકારના પક્ષવાળો છે, પાસાવાળો છે, મલ્ટી ડાયમેન્શનલ છે. માટે આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ આમ છે, અને છતાં આત્માને પ્રાપ્ત કરવા માટે એવા કોઈ જ્ઞાન દ્વારા સીધો પ્રાપ્ત થતો નથી. એ વાત હમણાં જ આદરણીય શ્રી મણિભાઈએ કહી. સર્વ પ્રવૃત્તિને વિરામ પમાડીને જ્યારે પોતાના શુદ્ધ જ્ઞાન ભાવમાં સ્થિર થાય છે તે ક્ષણ તે પરમ શાંતિ, પરમ આનંદની છે, જેને પરમાર્થ ધર્મ અથવા પરમાર્થ રત્નત્રય અથવા શુદ્ધ આત્મજ્ઞાન અથવા પરમાત્માનું શુદ્ધ દર્શન અથવા એવા બીજા એના ઘણા બધા નામ છે. એ આપણને ગઈકાલે છેલ્લી ગાથા જે આપણે બોલીને વિચારી હતી, શ્રીમદ ભગવત પૂજ્યપાદ સ્વામી વિરચિત સમાધિ શતક, તેની 89મી ગાથા, 89. જે લિંગનો આગ્રહ કરે છે તેને આત્મા મળતો નથી. જે જાતિનો આગ્રહ કરે છે તેને આત્મા મળતો નથી. ત્રીજી વાત કહે છે, જે શાસ્ત્ર આગમનો આગ્રહ કરે છે એને પણ આત્મા મળતો નથી. આ શાસ્ત્ર વાંચો તો જ આત્મજ્ઞાન થાય. તો ભગવાન કહે છે એવું નથી પ્રભુ. કોઈ એક શાસ્ત્ર શાશ્વત છે જ નહીં. મહાવીર ભગવાને કીધું તે મહાપદ્મ તીર્થંકર આવશે એટલે આ બધા નામ જુદા થઈ જશે. નામ એટલે શાસ્ત્રના નામ. દ્વાદશાંગી તો એમને એમ રહેશે. પછી સમયસાર કે તત્વાર સૂત્ર એ બધા રહેશે નહીં. ઉત્તરાધ્યયન વગેરે નહીં રહે. સમાધિ શતક પણ નહીં રહે. કે સાહેબ તો પછી કેવી રીતે? પછી સત્ય શાશ્વત છે. સત્ય કોઈની માલિકીનું નથી. અને તે સત્ય જુદા જુદા અક્ષરોમાં, જુદી જુદી ભાષામાં, જુદા જુદા શબ્દોમાં કહેવાય, પરંતુ જો તેનો મર્મ સમજાય તો તે સત્યનો અનુભવ થાય. નહીં તો શબ્દ જાલમ મહારણ્યમ એમ કીધું. શબ્દોની જાળ તે મહાન વન છે, એમાં ભલભલા ખોવાઈ જાય છે. માટે એનો આગ્રહ કરવો નહીં, પરંતુ સાર ગ્રહણ કરીને પોતાનું કલ્યાણ કરવું. સાર ગ્રહણ કરી અને પોતાનું કલ્યાણ કરવું. વાદ વિવાદમાં પડવું નહીં, એવી આજ્ઞા
આપણને આચાર્યોએ કરેલી છે. 136 છે નિયમસાર. 156 છે. 156 મૂળ પાઠ આ પ્રમાણે છે ગુજરાતીમાં પદ્યાનુવાદ. છે જીવ વિધ વિધ કર્મ વિધ વિધ લબ્ધ છે વિધ વિધ અરે તે કારણે નિજ પર સમય સહવાદ પરિહર્તવ્ય છે. મોટા પુરુષ છે. તે કારણે નિજ પર સમય. સ્યાદવાદનો અનુયાયી જૈન હોય અથવા બીજા કોઈ દર્શનનો અનુયાયી હોય, બેમાંથી કોઈની સાથે વાદ પરિહર્તવ્ય છે. તેની સાથે તું વાદ વિવાદમાં પડીશ નહીં, કારણ કે એમના પોતાના ઘણા ભવોના અનુભવથી, તે વખતના જીવનના અનુભવથી અને આગલા they were visionaries, વિશિષ્ટ યુગ પ્રધાન આચાર્યો. આવતા 200, 500, 1000 વર્ષમાં શું થવાનું છે એ પણ સમ્યક અનુમાન જ્ઞાનથી ને ગુરુ કૃપાથી જાણે છે. જેમ જેમ સમય વીતતો જશે એમ એમ વાદ વિવાદ, સંપ્રદાય ઉપસંપ્રદાય, ઉપસંપ્રદાય, ઉપસંપ્રદાય વધતા જશે. અને દરેક કહેશે આ હોલની અંદર જ મોક્ષ થાય, આ કમ્પાઉન્ડની અંદર જ મોક્ષ થાય, અમારા ગ્રુપમાં જ મોક્ષ થાય, અમારા શાસ્ત્રથી જ મોક્ષ થાય, અમારા ગુરુને માનો તો જ મોક્ષ થાય, અમે કહીએ તેમ કરો તો જ મોક્ષ થાય. એટલે એ સર્વજ્ઞ થઈ ગયો. સર્વજ્ઞ ભગવાન એવું કહેતા નથી. ઉલટા સર્વજ્ઞ ભગવાન તો એમ કહે છે સ્યાત કથંચિત અવક્તવ્યમ. સત્ય કોઈની માલિકીનું નથી, પરંતુ જે અહમ મમત્વ છોડીને મારે સત્ય પ્રાપ્ત કરવું જ છે એવી એક નિષ્ઠાથી ઉદ્યમ કરે છે, તેને અવશ્ય તેની પ્રાપ્તિ થાય છે. એમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે ને બધા જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. બોલો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા, જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ને કોઈ, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એમ આચાર્ય ભગવાન કહે છે. જાતિ લિંગ વિકલ્પથી આગમ આગ્રહ હોય, હું અમુક જાતિનો છું, હું અમુક લિંગ વાળો છું, એવો જેનો હઠાગ્રહ છે એને આગમનો પણ હઠાગ્રહ થઈ જાય છે કે આ શાસ્ત્રથી મોક્ષ થાય, આ સિવાય બીજા કોઈ શાસ્ત્રથી મોક્ષ થાય નહીં. આગમ આગ્રહ હોય, આગમ તો હોય પણ આગમનો આગ્રહ હોય તેને પણ પદ પરમની સંપ્રાપ્તિ નહીં હોય. એવા મનુષ્યને, એવા તથાકથિત સાધકને, એવા તથાકથિત મુમુક્ષુને પરમપદની, અત્યારે દેશકાળ પ્રમાણે જેટલું પરમપદ પ્રાપ્ત થઈ શકે તેટલું થઈ શકે, તો દરેક વસ્તુ એ પ્રમાણે સમજવી. સંપ્રાપ્તિ નહીં હો.
માર્મિક શબ્દ મૂક્યો છે. સમ્યક રૂપેણ તસ્ય પ્રાપ્તિ ન ભવતી ઇતિ જ્ઞાતવ્યમ. સંપ્રાપ્તિ. દરેક મનુષ્ય એમ માને છે કે મને તો મોક્ષ મળી ગયો, મને તો ગુરુ મળી ગયા છે, મને તો શાસન મળી ગયું છે, મને તો ભગવાન મળી ગયા છે, મેં તો નિયમ લઈ લીધા, મેં તો દીક્ષા લઈ લીધી, એટલે મારો મોક્ષ નક્કી. પ્રાપ્તિ જુદી છે ને સંપ્રાપ્તિ જુદી છે. દર્શન જ્ઞાન ચારિત્રાણી ન મોક્ષ માર્ગ. દર્શન જ્ઞાન ચારિત્રાણી ન મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. કડવું લાગે એવું છે આપણને. પરમ સત્ય છે, પ્રશંસનીય છે, અતિશય સુંદર છે, પરમ શાંતિ અને સમતાનું દેનારું છે, સર્વાંગ સમાધાન કરાવે છે, જીવનને દિવ્ય બનાવી સદગુણ સંપન્ન બનાવી અને મોક્ષગામી બનાવે છે. એનું વર્ણન ભગવાન પણ કરી શકતા નથી પૂર્ણપણે. પછી કહ્યું પોતાની જેટલી શક્તિ હતી તેથી એટલું કહ્યું, પછી કીધું શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણ ના તે માર્ગને. નિશ્ચયને થી માર્ગ એક જ છે, પરંતુ તે નિશ્ચય તરફ જવા માટે અનેક સાધન છે અને તે સાધન આરાધવા જોઈએ. નિશ્ચય એક છે, પણ એ એકની પ્રાપ્તિ કેવી રીતે થાય એટલે ગાથા એવી મૂકી, ત્રીજી ગાથા આત્માથી લક્ષણની, કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. એ ગઈકાલે અંતમાં આપણે વાત કરી. લોટ મારે જોઈએ નહીં, ઘીની મારે જરૂર નથી, ગળપણની જરૂર. મારે શીરો આપો, મને શીરો બનાવવો છે, પણ ઘી ન જોઈએ, લોટ ન જોઈએ, ગળપણ ન જોઈએ. તો કે તારે શીરો જોઈતો નથી, તારે શીરો જોઈતો નથી. પર્યુષણની પૂર્વ સંધ્યાએ આપણે વિચાર્યું નિર્મમત્વ. મોહાશક્તિ ઘટાડવી નથી અને સમ્યક દર્શન રત્નત્રય ધર્મ પ્રાપ્ત કરવો છે, સમતા પ્રાપ્ત કરવી છે. ન બની શકે. કોઈ પણ વસ્તુમાં જ લાગી ગયો અને મારી છે એમ લાગી ગયો, એ જીવ તે સમયે અજ્ઞાની છે. કોઈ પણ હોય, જ્ઞાની હોય, મોટો મુનિ હોય, મોટો આચાર્ય હોય, મોટો ગણધર હોય, એમ કે આ મારું જ છે, આ મારું જ છે. કોઈ પરદ્રવ્યનો સ્વામી, જગતના કોઈ પદાર્થનો સ્વામી, તદ્દન નજીક એવો આ દેહ અને વાણી એ પણ જો તારા નથી, તો આ દૂરના કપડા બપડાને, આ બીજા બધા ઘરને, આ બધી વસ્તુ તો તારી બની શકે જ નહીં. એ વ્યવસ્થા જ નથી આ વિશ્વમાં. આવું જ્ઞાની ભગવંતો શાસ્ત્રીય ભાષામાં કહે, સાદી ભાષામાં સંતો સાદી ભાષામાં બોલે, પણ સંતો સાદી ભાષામાં બોલે એની વેલ્યુ ઘટી ન જાય. ભાઈ તમારે પેલો 8-9 મહિના, 10-11 મહિનાનો બાબલો છે એ બોલાવે તમને, તો કે સાહેબ તોતડું બોલે ને તો વધારે ભાલો લાગે, સાહેબ તોતડું બોલે ને તો વધારે ભાલો લાગે. કેમ માં? તારું નામ તો ખોટું કે છે.
તારું નામ ખોટું લે છે તો પણ એ અંદરમાં પ્રેમથી તારું નામ બોલે છે એટલે દીકરો કે દીકરી કે બાળક વાલું લાગે. ભગવાન પણ કહે છે ક્યા ભાષા ક્યા સંસ્કૃત ભાવ ચાહીએ સાચ. ક્યા ભાષા ક્યા સંસ્કૃત ભાવ ચાહીએ સાચ. સાચા ભાવથી પરમાત્મા શુદ્ધાત્મા પરમ સમતાની પ્રાપ્તિ થાય છે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કોઈક જાણે. આ ક્રમબદ્ધ પર્યાયનો એક વિકલ્પ મૂક્યો અને આગળ કહે છે નીપજે નરથી તો કોઈ ના રહે દુખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે. રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં ભવન પર છત્ર દાખે. આપણે ડિગ્રીના શોખીન થઈ ગયા, આપણે બહારના દેખાવના શોખીન થઈ ગયા. વાકછટાના શોખીન થઈ ગયા. કેટલી ભાષાઓ આવડે છે ને કેટલા શાસ્ત્રના પ્રમાણ આપે છે એના શોખીન થઈ ગયા. બહુ આગળ જાય ત્યારે નિશ્ચય સર્વે જ્ઞાનીનો અવિયતર સમાન ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માટે આપણે જીવનમાં હઠાગ્રહી બનવું નહીં. વ્યવહારિક જીવનમાં પણ સુખી થવું હોય તો હઠાગ્રહી ન થવું, મર્યાદા સમજી લેવી. મર્યાદા સમજીને હઠાગ્રહી બનવું નહીં. ભાઈઓએ 18 વર્ષની મોટા દીકરાને દીકરો માનવો નહીં ને એનામાં અન્ડ્યુ નોઝિંગ કરવું નહીં. અને માતાઓએ ઘરમાં દીકરાની વહુ આવે પછી ઘડીએ રસોડામાં જઈને આમ કર આમ નથી આવડતું એવું બધું કહેવું નહીં. બરાબર. પુણ્યનો ઉદય હોય અને દીકરાની વહુ પગે લાગીને બા આજે શું બનાવીશું, બા આજે તમારે શું જમવું છે, કે બેટા તમને ભાવે તે બનાવો, બેટા તમને ભાવે તે બનાવો. ઘરમાં શાંતિ જોઈએ છે, ઘરમાં પ્રેમ જોઈએ છે, ઘરમાં કલહ નથી જોઈતો. ધર્મ એટલે કોઈ એવી આસમાની સુલતાનીની વાત નથી. ઘરના સૌએ સંપી રહેતા એકબીજાને દોષ ન દેતા. નાના મોટા સૌએ સમાન એ ઘરે આવે છે ભગવાન. એકબીજાનું હિત વિચારી મીઠી વાણીને ઉચ્ચરવી રાખી સ્વધર્મ કેરું ભાન એ ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન તે ઘરે આવે છે ભગવાન. જેના ઘટમાં ભક્તિ જ્ઞાન તે ઘટ પ્રગટે આત્મ જ્ઞાન. જેના ઘટમાં ભક્તિ ભાવ તે ઘટ પ્રગટે આત્મ જ્ઞાન. માર્ગ તો સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો અને આને કાઢવું દુર્લભ છે. જ્યાં જાય ત્યાં આ આડું આવે છે. જ્યાં જાય ગમે ત્યાં જાય તો ગૃહસ્થોને તો હોય જ અનેક પ્રકારે, પણ ત્યાગીઓને વિશેષ હોય. બાળ બ્રહ્મચારી છે, એટલી દીક્ષા મેં આપી છે, આટલા મંદિર બાંધ્યા, આટલા પ્રભાવનાના કાર્યો મેં કર્યા છે,
મહાન આચાર્યો અને મુનિજનો કહે છે, મુજ અલ્પજ્ઞ મુનિએ ભગવાનની આજ્ઞાથી આ શાસ્ત્ર કહ્યું છે, તેમાં કાંઈ પણ દોષ હોય તો હે બુદ્ધજનો, વિદ્વજ્જનો, મને અલ્પજ્ઞ જાણીને માફ કરજો. આવો મોટા પુરુષોમાં આપણામાં બધી સાદી કોલોક્યુઅલ ગુજરાતી હાબદો ફેર છે. કોલોક્યુઅલ ગુજરાતી હાબદો ફેર છે. तुम पूरब हो हम पश्चिम है, दोनों का मेलन मिलता है. આ જીવ ઢ છે અને કહે છે મારા જેવો, અને જે કરોડો શ્લોકોનું જ્ઞાન અને વારંવાર આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવા વાળા પ્રમત્ત યોગેશ્વર કહે છે, શ્રી ગુરુ કૃપાથી આ વાત મેં રજૂ કરી છે. હે ભવ્ય જીવો, તેને તમે નિષ્પક્ષ થઈ અને સમજજો અને સ્વીકારજો. ધર્મ એટલે વાતો કરવી કે સાંભળવું કે બીજાને સંભળાવવું, એમ ધર્મ નથી. માત્ર એ બરાબર છે, પણ એટલો ધર્મ નથી. ધર્મ તો અંતરની પરિણતિ બદલવી, અંતરના ભાવ નિર્મળ કરવા, જીવનની દિશાને નવો મોડ આપવો. અત્યાર સુધી જે બધું કર્યું તેને ઘટાડી અને શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે નવ જીવન પલ્લવિત કરવું, એ ધર્મ છે. એ ધર્મનું સાચું સ્વરૂપ છે. એટલે એવો હઠાગ્રહ ન કરતો એમ કહીને ભગવાન આગળ ચાલે છે. 90મી ગાથા એક એક લીટી બોલીશું. જે તજવા જે પામવા હઠે ભોગથી જીવ, જે તજવા જે પામવા હઠે ભોગથી જીવ, ત્યાં પ્રીતિ ત્યાં દ્વેષ ને મોહી ધરે ફરી, ત્યાં પ્રીતિ ત્યાં દ્વેષ ને મોહી ધરે ફરી. ત્યાગીજનોને લક્ષ્યમાં રાખીને આ ગાથા આચાર્ય ભગવાન કહે છે. ત્યાગ શા માટે કર્યો? ગૃહ ત્યાગ અથવા વસ્તુનો ત્યાગ અથવા વસ્ત્રનો ત્યાગ અથવા બીજું જે પણ કંઈ ત્યાગ્યું તે શા માટે ત્યાગ્યું? જે તજવા જે પામવા. પરદ્રવ્યોનો ત્યાગ સ્વદ્રવ્યનો પરિચય સારી રીતે કરી શકાય, સુલભતાથી કરી શકાય, અનઓબ્સ્ટ્રક્ટિવલી કરી શકાય, વિઘ્ન રહિતપણે કરી શકાય એટલા માટે કર્યો. 4 પ્રકારના પ્રતિબંધ કૃપાળુદેવ કહે છે. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ ને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. એમાં પહેલા 2 ની વાત છે. કારણ કે દેહ ત્યાગી શકાતો નથી, પણ દેહનું મમત્વ ત્યાગી શકાય છે. દેહને તો સમાધિ મરણ વખતે ત્યાગે, પણ એને દેહ ત્યાગ નથી કહેતા, એને તો સમાધિ મરણ કે સુગતિ મરણ કહે છે. સામાન્ય મનુષ્યના માટે દેહ ત્યાગ શબ્દ બરાબર છે, મોટા પુરુષો માટે દેહ ત્યાગ બરાબર નથી. એમને માટે તો મૃત્યુ મહોત્સવ, મૃત્યુ મહોત્સવ, લગ્નને દિવસે જે ઉલ્લાસ નહોતો તે ઉલ્લાસ મૃત્યુને દિવસે છે. બહારમાં ન દેખી શકાય, કારણ કે બોલી ન શકે.
એકદમ શરીર ક્ષીણ થઈ ગયું હોય પણ અંદરમાં જાગૃતિ છે, પ્રસન્નતા છે. જે તજવા જે પામવા. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ ત્યાગવા યોગ્ય છે. અને દેહ પ્રતિબંધ, દેહ ત્યાગી શકાતો નથી પણ દેહનો પ્રતિબંધ ત્યાગી શકાય છે. દેહ ત્યાગી શકાતો નથી પણ દેહનો પ્રતિબંધ ત્યાગી શકાય છે. એટલે દેહ પ્રત્યેની આસક્તિ, દેહ પ્રત્યેનું મમત્વ, એ આપણે ગઈકાલે પહેલી ગાથા જે લીધી હતી કે 87 થી, અને એ માટે આપણે પહેલા 2 ગાથાઓ બોલ્યા હતા. કઈ યાદ છે? વચનામૃતની, વચનામૃત કૃપાળુદેવની ગાથાઓ 2 બોલ્યા હતા. બોલી જાઓ તો. એક ભાઈઓ બોલે, પહેલી ગાથા બોલ્યા હતા એ ભાઈઓ બોલે, બીજી ગાથા બોલ્યા હતા એ બહેનો બોલે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. એટલે ઘટ્યો દેહથી ને એમ સમજવું. ગયો એ તો પછી ઘટે 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 પછી એક દિવસ મટે. જેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રગટે એટલો ઘટે. જેટલું મુમુક્ષુપણું વર્ધમાન કરે એટલો ઘટે. બીજી કઈ બોલે તા? દેહાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મન. જે પામવા, જે તજવા જે પામવા, એટલે લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. એ સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ પણ ત્યાગી શકાતો નથી. પહેલા એને ટ્રાન્સફોર્મ કરવો પડે છે. હમણાં આવ્યું ધ્યાન કેવી રીતે કરવું. અત્યારે શું કરે છે દુનિયાના જીવો? મારો વટ પડે છે, મારા 4 દીકરા, 5 બંગલા, 8 મોટરો, 70 સાડીઓ, 3 સોનાના સેટ, 4 હીરાના સેટ, વગેરે વગેરે વગેરે. કે સાહેબ શું કરવાનું? ઉલટાવી નાખવાનું. પ્રભુજી મારા છે, બોલો. પ્રભુજી મારા છે. બોલો એટલે ભાવો, ને ભાવો એટલે સ્વીકારો અંદરમાં જેટલું થાય એટલું. વાર લાગે. પ્રભુજી મારા છે, પ્રભુજી મારા છે, ગુરુજી મારા છે, ગુરુજી મારા છે, સંતો મારા છે, સંતો મારા છે, ધર્મીજન મારા છે, ધર્મીજન મારા છે, ધર્મ મારો છે, સત્શાસ્ત્રો મારા છે, સત્શાસ્ત્રો મારા છે. આવો ભાવ અંતરમાં પહેલા થાય એનું નામ પ્રથમ પ્રકારનું સંકેત. તો સંકેત થયું કહેવાય. પણ કયું? પહેલા પ્રકારનું સંકેત. એ ન થાય તો સ્વપ્નું પણ ના આવે બીજા પ્રકારના સંકેત. ભૂલી જાઓ, ગેટ આઉટ. ભગવાન કહે છે. ભગવાન એકદમ કડક છે. ભગવાન કડક છે. એ કડક, એમની કડકાઈ સમજવા માટે દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ ને પ્રથમાનુયોગ કામમાં ન આવે. એને માટે કર્ણાનુયોગ સમજવો પડે. બધું ઉપયોગી છે. 3 બીજા ઉપયોગી છે. પણ કે સાહેબ એવું કરો ને કે મારે મોહની કર્મની સ્થિતિ 5 કોડા-કોડી સાગર છે ને હું કરણ લબ્ધિ કરીને હું સંકેત પ્રાપ્ત કરેલો નિશ્ચય. કે તીર્થંકર ભગવાનને પણ એ પરમિશન 3 કાળમાં મળી શકતી નથી. એટલા માટે કૃપાળુદેવ એવો શબ્દ વાપર્યો, સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ છીએ. દીકરા ભલે હોય,
પણ દીકરાની આસક્તિ નહીં, બંગલો હોય બંગલાની આસક્તિ નહીં, શિષ્ય હોય પણ શિષ્યની આસક્તિ નહીં. બોલ્યા હતા આજે સવારે, ગઈકાલે બુધવારે બોલ્યા હતા, બુધવારે બોલ્યા હતા ને, શું બોલ્યા હતા કે એવો પરમાત્મા ભાવ, પત્રાંક 493, એવો પરમાત્મા ભાવ કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જાણે કઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો અલ્પ વિરામ. એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિ ફરી ફરી નમસ્કાર. સત્પુરુષ આવું કહી શકે. સત્પુરુષ, સાચા સત્પુરુષ, સત્પુરુષ એટલે જ સાચા સત્પુરુષ. પણ દુનિયામાં સંત ઘણા કહેવાય છે, પ્રકાર આપણે 71 પાના પર પેલા નવામાં લીધા છે. સંતાભાસી સંતો છે, લોક સંતો છે, સાધક સંતો છે અને સિદ્ધ સંતો છે. અહીંયા સિદ્ધ સંતોની વાત ચાલે છે. માટે આપણી સગવડ માટે ભગવાનનો માર્ગ બદલાવાનો નથી. આપણી સગવડ માટે ભગવાનનો માર્ગ બદલાવાનો નથી, પણ આપણા કલ્યાણ માટે આપણે આપણી જાતને બદલીને તે માર્ગને અનુકૂળ અને અનુરૂપ બનાવવાની છે. બહારનો માર્ગ આપણે બદલી શકવા, માર્ગ બદલી નથી શકતા. આપણે આપણી જાતને બદલી શકીએ છીએ, આપણા ભાવ બદલી શકીએ છીએ, આપણું જીવન બદલી શકીએ છીએ, આપણી દ્રષ્ટિ બદલી શકીએ છીએ, આપણું વ્યક્તિત્વ બદલી શકીએ છીએ. વાર લાગે, અભ્યાસ કરવો પડે, વૈરાગ્ય લેવો પડે, નિયમ લેવા પડે, થોડું કષ્ટ વેઠવું પડે. જે તજવા જે પામવા હઠે ભોગથી જીવ. શા માટે બધો ત્યાગ કર્યો ભાઈ? સાચી દીક્ષા લીધી હોય તો મોક્ષને માટે લીધી હોય, બીજા કારણથી દીક્ષા લે તે સાચી દીક્ષા ન હોય. એટલા માટે નિશ્ચય દીક્ષા તો આત્મજ્ઞાન પછી હોય, પણ આચાર્ય હોય અને આત્મજ્ઞાન વગર પણ દીક્ષા આપે, પણ પછી એને કે પ્રાઇવેટમાં લઈ જઈને તો જ્ઞાની હો, तो मुनि तो नहीं हो, सम्यक दृष्टि भी नहीं हो, मगर तुम्हारे वैराग्य अच्छा है, इसलिए जल्दी जल्दी तत्व प्राप्त करने के लिए हमने तुम्हें दीक्षा दी है. याद रखना, अपने को मुनि तो नहीं मानना, अपने को ज्ञानी भी नहीं मानना. वो कड़वो घूंटड़ो कोण पी શકે? કોઈ ન પી શકે. એટલે અત્યારે જેમ ચાલે છે તેમ ચાલે છે, એમ જ ચાલવાનું. ઊંધી માન્યતા કરે તો સમ્યક દર્શન થાય? ન થાય. સાચી માન્યતા કરે તો સમ્યક દર્શન થાય. હઠે ભોગથી જીવ. શા માટે ભોગ શા માટે છોડ્યા? સાચા યોગની પ્રાપ્તિ કરવા માટે. ભોગ ને યોગ જે છે, ભોગને છોડે તો યોગના લક્ષ્ય ભોગને છોડે તો કામનું છે. યોગ એટલે ત્યાં આગળ હરિભદ્રસુરી મહારાજે જે અર્થ કર્યો છે તે the process which unites the individual soul with the universal soul. જે દ્વારા આત્મા પરમાત્માને ભેટવાની દિશામાં આગળ વધે તેનું નામ યોગ. એ યોગની પરિભાષામાં તમે વિદ્વાન લોકો દ્રવ્યાન યોગની ભાષામાં કહે બહિરાત્મપણું છોડીને અંતરાત્મા બનો અને અંતરાત્મપણુંથી આગળ વધીને પરમાત્મપણું પ્રાપ્ત કરો. વાંધો નહીં, શબ્દો તમે ગમે તે વાપરો ભાઈ. વિદ્વાન લોકો સાથે આપણે કઈ મતભેદ નથી, આપણે વિદ્વાનનું બહુ કામ નથી.
આપણે તો સત્ય મુમુક્ષુનું કામ છે. વિદ્વાન મોક્ષે જાય એવો નિયમ નથી, પણ મુમુક્ષુ અવશ્ય મોક્ષે જાય. પણ મુમુક્ષુ હોય અને વિદ્વાન પણ હોય. અને આવા પુરુષો તો અકલ્પ્ય, એમનું જ્ઞાન અત્યારે કોઈને કહીએ તો કાંઈ માનવામાં આવ્યું છે નહીં, માટે કેવું નહીં, એટલું એમનું જ્ઞાન હોય છે. આગળ કે છે, પૂરું કરી સમાપ્તિ અવસરાઈ. ત્યાં પ્રીતિ ત્યાં દ્વેષને મોહી ધરે ફરી. ભાઈ ઉલટી થાય પછી બહુ સારું ગુલાબ જાંબુ ખાધું ને ઉલટી થઈ તો પાછા ખાઈ જાવ ને, અરે સાહેબ શું બોલો છો, શું બોલો છો તમે સાહેબ, કે તમને ધર્મસભામાં આવું બોલાય? હે, ઇષ્ટોપદેશની ગાથા છે, ઇષ્ટોપદેશની ગાથા છે. શું તમાર લખશે? અનંતવાળ જે પૂતગલોને ગ્રહણ કરીને મેં છોડી દીધા, તેવા ઉચ્છિષ્ટ એવા આ પદાર્થોને હું વિઘ્ન એટલે જ્ઞાની આત્મજ્ઞાની, હું વિઘ્ન કેમ ગ્રહણ કરું? એમ વિચારી વિચારીને જ્ઞાની પરદ્રવ્યો પૂતગલ દ્રવ્યોનો અપરિચય ત્યાગ કરે છે. મમ વિઘ્નસ્ય કા સ્પૃહા એમ છે ઇષ્ટોપદેશમાં. મમ વિઘ્નસ્ય કા સ્પૃહા શરૂઆતમાં. હા, એ તો બરાબર, પણ અહીંયા તો એ વાત ચાલે છે કે જે છોડી દીધા તે ફરીથી ગ્રહણ કરે એમ કે છે. એ આપણે શોધી કાઢીશું કે હે ત્રીસમી છે ગાથા. આમાં એક ગુજરાતી કોઈક બીજાએ કર્યું છે એટલે આમાં જુદા શબ્દો છે. મોહે ભોગવી પૂતગલો કર્યો સર્વનો ત્યાગ, મુજ જ્ઞાનીને ક્યાં હવે એ એઠોમાં રાગ. જેવી રીતે વિવેકી મનુષ્ય ઉલટી કરેલું ફરીથી ખાતો નથી, તેવી રીતે વિવેકી ધર્માત્માઓ જેનો ત્યાગ કર્યો તે વસ્તુને ફરીથી ગ્રહણ કરતા નથી. એટલે એ પ્રમાણે અહીંયા આગળ સામાન્ય એની વિચારણા થઈ. આવતીકાલે એને સહેજ ટચ કરી અને આપણે આગળ વધીશું. લેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન અગણ. અનગરો પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ